મોસમ આવી ગઈ ફૂલ હો. ખપારી લેવો હતા ભૂલે ગઈ વાત પાણી પીવું પી લીધું મેં એક અહીંયા ચા તો બનાવ્યો પણ દૂધ બગડી ગયું એટલે બિસ્કીટ એથી રોડવાનું રહ્યું હવે ઘરે જઈને ચા પીવાનો. અને આ પવન છે ને તો પાર્ટનર મીંડા હરગાવ ઓલું નથી કહેતા ખાઈ ખમે. મને નાસ્તાની ટેવ નથી. બાપુજીની આવ્યા છે ભાઈ એટલે મેં કીધું છે ને કોઈ દી નથી આવ્યા પહેલી વખત આવ્યા છે ને તો શ્રીખંડ ને પૂરી ને એવું બનાવી નાખી થોડું થોડું. સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરા ને કેમ છો બધા મજામાં ને? મોસમ આવી ગઈ ફૂલ હો. જો મજૂરની રિક્ષા ભરાઈને જાય આપણે જઈએ હવે શેઠા પારા ખોદવા. પાર્ટનર જો અહીંયા પાણી હાલે છે ને બોયડીને ઝારા ને એવું બધું છે ને આવું ખોદી નાખી. જો અહીંયા હવે કેળિયું કરતી હતી હું હોરી ભૂંડાવે ફરને જારીને છે ને બધું કાઢી નાખી. આ શેઠો છે ને રિપેર કરવો જ જોઈએ. છૂટકા વિનાની વાત છે ને આખું શોમાં હું કવરાવશે એટલે હવે છે ને અહીંયા આપણે બે કોદારીઓ લઈ આવ્યા છે. એક પાર્ટનર સારું એક આપણા સારું કુવાડી લઈ આવ્યા. એટલું દબવી દેવાય. હાલીએ કોદારી કેમ બરોબર થાય ને રેડી રેડી નવરો છો ઝાડવા ઉપર કાઈ પે જા નહીં ખેંચવાય એટલું નહીં ખેંચવાય ઉપર કરતા દબાઈ જા આજે આમ હાલ નહીં આવે અમુક ટકા. તો કેમ છો મિત્ર બધા મજામાં છો? આપણો બ્લોગ બધા મજામાં. તો જય મોરલી આપણે જૂનું કામ કરતા કરતા આપણે છે ને ભરી ગયા સેઢામાં સેઢા પર ભેગા ચોખા કરી દે એટલે આપણે ઉપાડી પાણી છે અહીં ફૂગી ગયું. પાણીનું તો બિયારો ઉગી જાય બીજું હું કાંઈ. લ્યો તમારી કોદારી. હાલો એક કોદારી આપણે લઈને એક પાર્ટનર અરે રાત નીકળતું જાય બધું. પાવડો લઈને કાપી નખાય આ ઝાડવા પાર્ટનર. હા લીવો કોદારી રાખજો ભેરી. હાલો આગળ બેસા લઈ ખપારી લેવો હતા ભૂલે ગઈ વાત પાણી પીવું પી લીધું મેં આ ગ્લાસ પડ્યો પી જાવ પોપડી માંડું મોડે માંડી ગયા પડે રાતે બોલ તમને એ શેઠો આમથી ચોખ્ખો થતો આવે. હવે બાયણેથી ની રિપેરિંગ કરવી જોઈએ. પછી રિપેર પેલા અંદર રિપેર કરી જાય ને ખોઈ દે જાય ઝટકામાં નડે નહીં કાંઈ કઈ નડે જ નહીં. નકર ઝટકામાં વળી લીલું નડશે કા. આ બબે કલાક નવરા હોય એટલે આપણે આમ ખોઈ દે જાય શેઠો થઈ જાય ચોખ્ખો. હજી આમ બાકી છે પાર્ટનર. એમાં જે પાવડો ખાલી મારું આવો આ કોદારી કુવાડી આ કોપરો નથી. અહીંયા હતા 7-8 ઝાડવા અહીંયા મોટા મોટા શેર કર્યા છે. મહેમાન અહીંથી ન જ આવે છે. એ તો કહો મહેમાન અહીંથી ન જ આવે. નાખ્યું હાલો જો આવી મજા છે ખેડૂના દીકરાઓને કા. આગળ બનતા રહેજો. ન હોય તો બટન દબી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ચા નથી પીવો? ના એ અહીં પાછું કરી જાવ આખરી. અમે આ ઓલા ગંધારા ઝાડવા ખોદવાસ મારે એટલે એટલું પાછું એ રિપેર કરી જાઉં. ચા પાણી પી જાય. જ્યાં શેઠા પર ઉઈ છે ને ખોદીને કાઢી નાખી. જો આમ તો હરોહર આપણા શેઠાને વાઈટ થતી આવી કેવું રૂપારું દેખાય. એ આ ખોદી ખોદીને કાપી કાપીને છે ને અહીં નહીં નાખ દેવું પછી બારોબારથી રિપેરિંગ કરી નાખશું એમ કરી. લીમડા કાપ નાખો ને. આ લીમડા હો મોટા થઈ ગયા પાટના પરવા. તો હાલો ચા પાણી પી આવી. કોદારીને પાવડા ભલે રહ્યા થાક ઉતરી જાય. નકર પાછા ભેગા લઈ જાવ ને તો લઈ આવવાનું પાછું આવવાનું મન નહીં થાય. એક જો આ ઝાડવા ઓહો હો હાડીને દોરે દોરા ખેંચી નહીં ખાવ પણ ખાવાની તો એટલે સન ચા પાણી પી આવીને પાવડા ભલે રહ્યા હોય નકર પાછું આવવા નડપ નહીં સાડે. બાકા ઝીકી બોલાવી નાખી હવારમાં
ખોદીને બધું બે ઝાડવા છે ને નાખી દઉં. ઈ ઝાડવા પછી હાલો સા પી આવી તું પગે તો ખરાબ હતા તમે. હું પગે તો ખરા પગે જેમ તમે. જીપ જલાવવા માંડી પાર્ટનરની એટલું કામ કરી નાખ્યું અટાણ મેં હું પગે તો પૂગી જાઉં એટલું કામ કરી નાખ્યું કે જીપ જલાવવા માંડી જો પાર્ટનરને આપણી તો ન જલે હો આપણે કાંઈ ફેર ન પડે ગમે ઈ કામ હોય ને લાગે પણ પાર્ટનરની જીપ જલાવવા માંડી લાલો ચા પાણી બનાવી પાર્ટનર આમાં સિંગુ આવ્યું લે રૂપા આવ્યું થઈ તો નહીં રહી બે કોમાંથી લઈ લઉં લઈ દે તો અનુકર છે હવે કઈ જોવા જોઈએ હે રૂપાજી સિંગુ તો જો આવ્યું હાવ નાનો અમથો છે પાર્ટનર હું તો આમાં જોતી નથી એક અહીંયા રે ત્રે હશે હો હજી આમાં હે મસ્ત મજાનું સિંગુ હો આ કાપી નાખ્યો તો હરખો પાછો ફૂટી ગયો અને આમાં તો જો રૂપારી સિંગુ હવે ઢગલા બંધ ગઈ ટ્યુ જોવાયનું થોડીક અંબાઈ થામ દેજો મને નકર મારા ત્રણ સિંગુ ફેલ થાય પાટના એમાં ખાતા જેવી છે નહીં છે જાળવી ગયા હોત તો થાત મળ્યું તઈને જ મળ્યું કરમની કઠણા એ મને ભાવે એવી ઓલી બાજુ એ છે પાટના આ કાપી નાખો છે હરખો ડાયરો કેમાં પાટનર આમાં અંબાઈ તો મને થોડીક આમ દેજો ને ત્રણ સિંગુ કોઈ નહીં થાય હા પાણી પાવું જોઈએ ગુવારમાં હાલો ચા પી લઈએ ચા તો બનાવ્યો પણ દૂધ બગડી ગયું એટલે હવે લાગી છે આપણે ભૂખ કારણ કે આજે મૂળ બગડી ગયું ચા વિનાનું એટલે હવે આપણે છે ને પાર્લેજી બિસ્કિટ ખાઈ લઈએ આપણે અહીં વાળીએ રાખીશ થોડા જાજો નાસ્તો તો રાખીશ કારણ કે કોઈ દવા આ તે ખાવાનું હોય ને હમણાં અમારી દાઢ દુખે ને એટલે બિસ્કિટ ને એવું રાખી એટલે સવારે બે બિસ્કિટ ખાઈ દવા પીવા થાય પાર્ટનર એ હાલો જરીક મૂળ સારું થઈ જાય બિસ્કિટ ખાઈ લ્યો એક પાર્ટનર જુઓ અહીંયા 4 વાર હરગાવા વેરગા હું પાર્ટનરને કહું પણ મને છે ને આદત પડી ગઈ છે ચાની એમ થાય કે ચા વિના હાવ અધૂરું જ છે બધું થાક નથી ઉતરો આજ ટૂંકમાં અને હવે આપણે ગામ થાય અહીંથી સેટું 2.5 કિલોમીટર થાય એટલે દૂધનો ધક્કો પોહાય નહીં એટલે મેં કીધું ચાલ બે બિસ્કિટ ખાઈ લઉં અને પાર્ટનરનું તો હાવે મૂળ બગડી ગયું છે એટલે એ જો અહીંયા હરગાવા વેરગા છે હવે ખોદકામ થાય એમ છે નહીં તડકોય થઈ ગયો છે જો એક રકાબી ચા મળી ગયો હોત ને તો મજા આવી જાય પણ હવે ચા વિના બધું અધૂરું છે એટલે બે બિસ્કિટ ખાઈ લઈ બિસ્કિટ એથી રોડવાનું રહ્યું હવે ઘરે જઈને ચા પીવાનો બે બિસ્કિટ ખાઈ લઈને સંતોષ કરી લઈએ ઓલું નથી કહેતા ખાઈ ખમે મને નાસ્તાની ટેવ નથી પણ મને જોઈ સારું સારું ખાવા 2 ટાણા ખાવું હોય હાસું તો એક બપોરે જોઈ મારે સાંજે કટક બટક હોય પણ મને શાક પાંદડું ને સારું સારું જ જોઈ એવું નથી ઘી દૂધ જ જોઈ ઘી દૂધ તો કે હું ખાવે નહીં મને શાક પાંદડું મને શાક એકદમ ફેમસ જોઈ નબળું શાક ન ભાવે એટલે વાંધો ન આવે એટલા ઢળા કરી શકી તડકાને લંકા કરી દો હળગી દઈને તો પાઠા સૂથી નડે નહીં હાથીમાં તો ચાલો આપણે વાડીએથી ઘરે આવીએ કારણ કે આવું પડ્યું એનું કારણ છે કે આપણે છે ને આવ્યા મહેમાન આવ્યો ને એટલે પાર્ટનર એના કામ વર્ગી ગયા છે જાનીબેન ખાટલે ચડીને બેસી ગયા છે તો નવરા થઈ મહેમાન આવ્યા કે રાંધવાવાળી રાંધે છે સીતારામને જય શ્રી કૃષ્ણ હવ દાયરાને મહેમાન આવ્યા છે બાઈ રાંધે છે હવે એના માટે કાંઈક છે ને મસ્ત મજાનું બનાવે છે અમારા પાર્ટનર આજ તો મહેમાન છે એટલે કઈ પાર્ટનર ની નો કહેવાય મને થોડીક હેલ્પ કરો એમ કારણ કે મહેમાન કોઈ બીજું મારી કદર લઈ જાય મહેમાન બીજું કોઈ નથી મારા મોટા સસરા આવ્યા છે હા મોટા બાપુજી ની આવ્યા છે ભાઈ એટલે મેં કીધું છે ને કોઈ દી નથી આવ્યા પહેલી વખત આવ્યા છે ને તો શ્રીખંડ ને પૂરી ને એવું બનાવી નાખી થોડું બનાવવા થોડાક ભજીયા બનાવી નાખશું હું વાત છે એટલે થોડુંક છે ને અમે વાડીએ ગયા હતા અને બાએ શાક તો બનાવી નાખ્યું હતું અમે હરખમાં જોઈ મોજમાં જોઈ આમાં કોઈ અમને
દર્શક એમ નો કે આ બેન આજ મોજવા નથી એમ. પાંચ બાપુજી આવ્યા ને મોટા મોટા બાપુજી એવું બરાબર. બાકી મોજે દરિયા જોઈ ભગવાનની દયા છે આપણે. જો એટલે આવું છે. કોઈને શ્રીખંડ પૂરી ખાવો હોય તો આવજો. મસ્ત મજાના ભજીયા ને ચટણી, ઠંડી ઠંડી ચા.